નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ રાત્રિ ઘરફોડ ચોરીના વણસોધાયેલ 2 ગુના શોધી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કુરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ઉંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણસોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચરનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ, જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ સાહેબ તથા એમએચ સિણોલ સાહેબનોએ ઉપરોક્ત વણસોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલ, જે સૂચના મુજબ એએસઆઈ વિકેશભાઈ રાઠવા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ પરમાર, લાખાભાઈ રબારી, વિક્રમસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણા તથા વિરમભાઈ ગઢવીનાઓ સદર ગુનાઓ શોધી કાઢવા અબડાસા તાલુકા વિસ્તારમાં આધુનિક કિટ સાથે પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન મોથાળા ગામના 4 રસ્તા પાસે આવતા સુનિલભાઈ પરમાર તથા લાખાભાઈ રબારીનાઓને હ્યુમન સોર્સિસ આધારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કિશોર વસંત કોલી મૂળ રહે મોથાળા તાલુકા અબડાસા હાલ રહે બાંભડાઈ તાલુકા માંડવી વાડો તથા તેની સાથે અન્ય 2 માણસોએ મોથાળા ગામમાંથી અલગ અલગ દુકાનોમાંથી ચોરી કરેલ છે અને હાલ આ માણસો કંડાઈ ગામથી મોથાળા ગામ તરફ મોટરસાયકલથી આવી રહેલ છે અને ચોરી કરેલ મુદ્દામાં સગે વગે કરવાની ફિરાકમાં છે, જે હકીકત આધારે તપાસ કરતા ઈસમો કિશોર વસંત કોલી ઉંમર વર્ષ 25, મૂળ રહે મોથાળા તાલુકા અબડાસા હાલ રહે બામડાઈ તાલુકા માંડવી બાદ હરેશ મમુ કોલી ઉંમર વર્ષ 23, મૂળ રહે રામપર રોહા તાલુકા નખત્રાણા હાલે રહે કંડાઈવાડી વિસ્તાર તાલુકા અબડાસા તેમજ મુકેશ વસંત કોલી ઉંમર વર્ષ 22, મૂળ રહે મોથાળા તાલુકા અબડાસા હાલ રહે કંડાઈવાડી વિસ્તાર તાલુકા અબડાસા વાળાઓ મળી આવેલ અને મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ બાબતે આધાર પુરાવા માંગતા કોઈ પોતાની પાસે આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ અને યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા કબૂલાત આપેલ કે આજથી 10 થી 15 દિવસ અગાઉ રાત્રિના સમયે અલગ અલગ દુકાનોમાંથી પતરા ખોલી અંદર પ્રવેશીને દુકાનમાંથી ચોરી કરી લીધેલ અને બાદ અમારા પાસે રાખી દીધેલ છે. આજ રોજ અમે આ વેચવા માટે નીકળેલ હોવાની હકીકત જણાવેલ, જેથી મજકૂર આરોપીને આગળની કાર્યવાહી સારું નલિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આરોપી પાસેથી કબજે કરવામાં આવેલ મુદ્દામાલ પૈકી રોકડ રૂપિયા 12,990, સ્પ્લેન્ડર પ્લસ કંપનીની મોટરસાયકલ, મોબાઈલ ફોન નંગ 5 જેની કિંમત રૂપિયા 11,500, રેડીમેડ પેન્ટ નંગ 33 કિંમત રૂપિયા 9,900, શર્ટ નંગ 32 કુલ કિંમત રૂપિયા 9,600, બનિયાન નંગ 15 કુલ કિંમત રૂપિયા 1,500, પગરખા જોડી નંગ 4 કુલ કિંમત રૂપિયા 800, કાંડા ઘડિયાળ નંગ 9 કુલ કિંમત રૂપિયા 1,800, લાઇટર નંગ 21 કુલ કિંમત રૂપિયા 210, ચાર્જિંગ કેબલ નંગ 10 કુલ કિંમત રૂપિયા 1,000, ચાર્જર નંગ 1 જેની કિંમત રૂપિયા 100, ફોક કંપનીના સ્પ્રે નંગ 2 કુલ કિંમત રૂપિયા 200, યુબોન કંપનીનું સ્પીકર નંગ 1 જેની કિંમત રૂપિયા 500, યુબોન કંપનીનું ઇયરબડ નંગ 1 જેની કિંમત રૂપિયા 1,000, નેકબેન્ડ ઇયરફોન નંગ 3 કિંમત રૂપિયા 900 તેમજ કાળા કલરના ચશ્મા નંગ 1 જેની કિંમત રૂપિયા 50, તમાકુ ભરેલ થેલી નંગ 1 જેમાં રહેલ તમામ તમાકુઓની કિંમત રૂપિયા 2,000નો કબજે કરવામાં આવેલ છે.